હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. અમે પણ મજામાં જ છીએ અને અમે આજે આવી ગયા છીએ વાડીએ. બ્યુટીફુલ મોર્નિંગ અમારી થઈ ગઈ છે ખેતરે. તો ખેતરે બધા શું કરી રહ્યા છે જોઈએ આપણે. શું કરે છે માર્મિક દીકો? હે મમ્મા? હે મમ્મા તો નવરાઈ નહીં. તો મમ્મી ને માર્મિક બંને રમે છે. આ છે અમારી વાડીનો કૂવો કહેવાય ને, ઈ કૂવો. અને હવે તમને આખી વાડીની સફર કરાવી દઉં. થોડોક પવન છે, પછી જો અહીંયા ગાડી પાર્કિંગ છે, પછી અહીંથી આમ કોબીના દડા અને ડુંગળી બધું વાવેલું છે. અને આ વાડીનો ગેટ છે જ્યાં અમે લોકો લોક કરીને રાખીએ છીએ. અને આ લોકો કેમ અહીંયા સળગાવે છે? કેમ સળગાવો હો? એ આ વધારાની વસ્તુ કરવું છે અને આ 100 વર્ષ પહેલાની જૂની ઓયડી છે અમારી છે. મને ક્યાંય કે તારે વાડીએ 100 વર્ષ પહેલાની અહીંયા વસ્તુ નીકળીને જોવી હોય ને તો હાલ હું અહીંયા આવીને તો મને ખબર પડી કે આ ઓવડો કે જે મેં મારા જન્મથી જોતી આવું છું. એ મને જોવા અહીંયા વાડીએ ધક્કો ખવડાવ્યો. અહીંયા ઠેઠાઈ ગયો મિત્રો. હું એ વાડીએ ની જોવા અહીંયા ધક્કો ખાતો આ 100 વર્ષનો. આ જૂનું ગમે એમ તો હું હાક સિસ્ટમ ને સોનું કોઈ દી જગમાં ન થાય જૂનું આ ઈ ઓયડી છે. તો હજી રાખો જર્જરિત થઈ ગઈ છે એટલે હવે પાડી અને નવે હતી. એ ના ના, ઈ પડાય નહીં. જૂની હોય તો રાખો તમ તારે મામેરાની. ઈ પડી જાય એમ છે ને. અરે ઈ પડી જાય તો પડી જવા દેવાની, બાકી એને રાખવાની. શું કેવું? એ હાંધો કઈ રીતે કર્યો છે? તો હાંધો જ નોખો પડ્યો. હન એમાં એવું છે કે આ સાઈડ બેસી ગઈ વાડી, આ બાજુ વાડી આપણો કૂવો કે નહીં છે. એ સાઈડ નમી ગયો એટલે એ સાઈડ જરાક તવડો પડી ગયો. એ કૂવાને કાંઠે હું આમ બાજરો પાણી લણવા ભરવા ગયા તા. બાજરો લણવા ગયો તો ને કોકના ખેતરમાં નો જવાય, હકર ભાઠા પડે. તો મિત્રો આપણે ઈ તો બધા અહીંયા નવરા. આપણે હવે કરવાનું છે કામ. તો શું કામ કરવાનું છે? આપણી વાડીની સફર કરાવવાની છે તમને બધાને. તો અમે શું શું વાવ્યું છે ઉનાળામાં એ બતાવી દો તમને. 3-4 રીંગણી છોડવા છે સુકાઈ ગયેલા. તે પછી આ ફ્લાવર કોબી છે. કોને કોને ફ્લાવરનું શાક ભાવે છે? પછી આ મોંગરી હતી તો સુકાઈ ગઈ, હવે જર્જરિત મારા પપ્પા કેમ થઈ ગઈ છે. પછી આપણે આગળ જાવીએ. આગળ થોડાક હાલીને પણ ભીનું છે એટલે થોડાક ખૂટી જાવેંગા. જો નરવી નાગરવેલ જેવી આપણી આ શું કહેવાય? આને શું કહેવાય? રીંગણી છે. તે પછી આપણે અહીંયા જમરૂખડી વાવેલી છે. 1 ની 2 જમરૂખડી છે. એક જામ દેખાય છે એટલે દેખાય તમને મિત્રો કે ઝૂમ કરવી પડશે. આ જમરૂખડી છે. અને તે પછી આપણે છે ને આખી 10 લીંબુડીની હાર કરેલી છે. લીંબુની 10 લીંબુડીની હાર કરેલી છે. પણ હરામ છે મિત્રો, એક લીંબુ હજી આમાં આવ્યું હોય તો 10 માંથી એકમાં પણ હજી આવ્યા નથી. પણ કોક દિન તો આવશે ને. પછી આપણે લીંબુ બધા મિત્રોને બાંટશું. તો કેને કેને લીંબુ જોવે છે ને અત્યારથી કોમેન્ટ કરી દીજો. તો પોર લીંબુ આવશે ને ત્યારે પોર લીંબુ આપશું. અને તમે બધા શું વાવ્યું છે ખેતરે એ તો મને કહેતા રહેજો એટલે ખબર પડે કે તમે શું વાવ્યું છે. અને ત્યારબાદ આપણે જોવા જઈએ છીએ મગ, કે જેનું અમે ઉનાળું વાવેતર કરેલું છે. તો મગ તમને કેવા લાગ્યા એ પણ કહી દેજો. અને નાનકડું એવું અમારું મકાન છે વાડીએ રહેવા માટેનું અને વસ્તુ ભરવા માટેનું. અને આ બાજુ કુંવાર ને એવું બધું રાખેલું છે. તો તમને અમારી વાડી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હાલો વિશાલ, મગ જોઈ આવી. અહીંયા માંડવી વિશાલ હે ઉપાડ તો એમાં છે દાણા કઈ હવે તો ખાધા જેવી આવી ગઈ હોય ને. માંડવી નથી ઉપડતી. તમે ભાઈ ઘરે રહ્યો ને. એ ઓરોરા હતા. અરોરા યસ. મલાઈકા અરોરા નહીં, તો માંડવી અરોરા છે. વાહ ભાઈ વાહ, મગ થઈ ગયા એક નંબર ભાઈ, સુપર ડુપર. વાહ ભાઈ વાહ. ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે મગમાં. મગ એ ઉગે તો જ મગ, બાકી મગ. હા. વાહ ભાઈ વાહ. બહુ તડકો હે. અરે વાત જવા જ એવો તડકો છે. હું એમ પણ શું કહેતી હતી? અહીંયા પાણી છે. હા, અહીંયા એટલે તાર શું કરવું? દાર એટલે ત્યાં પાણી હોય જ તે, ધોરિયો ગયો હોય એટલે. એમ નહીં તો મને આખું બંધ કરું ને હા એટલે હું ડૂબી જતી હોય ને એવું દેખાય છે. નહીંતર જમીનમાં પાણી આવતું હોય ને એટલે તો અહીંયા ખેમ ગળે નાડું બાંધ દો. અહીંયા દાર કરો. હા, પાણી આવી છે 100%. વાહ ભાઈ વાહ. મને હે ને રૂપિયાના સિક્કાથી જોતા આવડે છે, પણ અહીં નથી મારી પાસે અવેલેબલ. નકો હું તમને જોઈન પ્રૂફ સાથે બતાવત. મને એમણામાં દેખાય કે જમીનની અંદર કે પાણી છે. અહીંયા છે નહીં અહીંયા? હા, અહીંયા છે પાણી. ત્યાંથી આમ આયલો આવે છે. અહીંયા 5 હાર ભેગા થાય છે. પેલું 90 ફૂટે. હા,
ત્રીજું 200 ફૂટે, હા પછી ત્રીજું થઈ ગયું ને પછી બીજું છે ને ઈ 500 ફૂટે, ત્રીજું 200 ફૂટે. તો પાંચમું કેમ ઓલું બીજું કેમ 500? તમે સાંભળો, પાંચમું સહેલું તો છે ને ઈ 2000 ફૂટે છે. ઈ તમારી કેપેસિટી નથી એટલે તમે અહીં દાર ન કરાવતા. 2000 ફૂટ દાર કરાવવાની તમારી કેપેસિટી છે પેલા. હાલ નીકળા લ્યો હાલ આમ ઘર ભેગી થાય હાલ મગમાં નથી રાહડા લેવાના હાલો. હવે ઘરે આવી ગયા છે અને બપોરે જમવામાં શું બનાવવું ને એ વિચારવાનું બાકી છે. ગાડી અહીંયા વિશાલ પાર્કિંગ કરી રહ્યા છે અને પપ્પા બધી સાફ સફાઈ કરવા માંડ્યા છે. હાલે દીકડી, ઈ મારી ભેગો નહીં આવે. અને આ અમારું નાનકડું એવું ઘર છે મિત્રો. અમારું એટલે કે મારા પપ્પાનું છે, અમારું તો ન કહેવાય પણ આપણે જોઈએ. ઓહો इधर तो देखो सब कुछ रेडी हो चुका है. તો આવી જાજો બપોરે જમવા માટે. જમવામાં શું બનાવવું છે ને હજી ખ્યાલ નથી, પણ અહીંયા બટેટા હજી વેફરના પડ્યા લાગે છે તો બટેટાનું શાક કરી નાખશું કે તુવેરની દાળ છે, સોરી ચણાની દાળ છે તો ચણાની દાળનું કરી નાખીએ. તો મિત્રો જમી લીધું છે ને હવે વાસણ નાખતા છે. કંઈ કરવાના ન હોય. અરે તમે ગમે એવડા મોટા માણા થઈ જાવ ને તો એ છેલ્લે રસોડામાં તમારે વાસણ તો સાફ કરવા જ પડે. હા ઈ તો હું એક બરીકી છું. કોઈ મારે ઠામડા ઉટકવાના, રસોઈ કરવાની, કપડા ધોવાના, બધુંય કરવું પડે. ખાવું પીવું બધું મારા હાથે કરવાનું. મારું કોઈ ખાઈ દેતું નથી. હું વાત કરે છે હે? તો કાલથી ખાવાનું બંધ કરી દે ને. હું વિચારું છું કે મારે છે ને સ્ટ્રીટ ડાયટ કરવું. આ વખતે જ્યારે હું ડાયટિંગ ઉપર ગઈ ને હા ત્યારે એટલું યાદ રાખજો હા તો હું પછી કોઈ દી પાછી જંક ફૂડ ઉપર નહીં આવું. જંક ફૂડ એટલે બહારનું ખાવું. કાંઈ નહીં, મારે સારું એટલે ખર્ચા ઓછા થાય. પણ હું વિચારું છું કે આ ભાવમાં નહીં ઓલે ભાવે ડાયટ કરું. દાદા જો આ દાદો દીકરો બે શું કરે? ઓહો 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 આહા રમત આઈતરી દાદા દીકરા હે. વાહ ભાઈ વાહ. બેમાંથી એક હોય ને હા આજ રોઈને હુવાના છે બે માંથી આગળ. કયું ના ટીક 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 કરે. હાલો ચાલો તો અમે બપોર પછી જવાના છે. ટાટા. આપણે જવાનું છે બપોર પછી. ટાટા. તમારું તો રોજનું એક ટાટે ટાટા. હા ટાટા જવાનું છે. તારે ખાલી મારે ભેગું ગાડીમાં બેસી જવાનું. હું કહું છું હા હો. ઘેરે તો ટકવું નથી. એ હા વાંધો નહીં. પહોંચી ગયા જ્યાં જવાના હતા ત્યાં. ક્યાં જવાના હતા? ક્યાંય જવાનું નહોતું, રસ પીવા આવ્યા છે. જો લ્યો, રસ પીવા બેસી ગયા છે બધા. કેમ નહીં આજે આપણે હાથે બોલો બનાવીને ખાઈ તો કેવું લાગશે? એ ગમે ત્યાં નો આઈથા વર્ગી જવાનું હોય. હજી બરફ નથી આવ્યો. આમાં ભર્યો હોય પેટામાં. ક્યાં છે બતાવી દો. હા એ કાચ છે જો કાચ. ઈ કાચ નથી પણ ફે બહુ હવા નહીં જવા દેવાની એટલે ગરમ થઈ જાય. હું બરફ છે ગરમ થઈ આ ભાઈ 10 ગ્લાસ રસ એટલે બબે તો જોઈએ જ તે ને. 5 જણા છે અમે. કા એ ચેકિંગ નથી કરવાનું. આપણે મ્યુનિસિપાલિટી વાળા નથી તો બધું ચેકિંગ કરવા માંડ્યા. સાહાણી ની કઈ ચેકિંગ નથી નાખતા ને એવું. એ જોવો હો આ મશીન હા એને શું કરવું? કેમ હાલે એમ જોવાનું. એ ગોળ જ હાલે. ગોળા લે ગમે એમ એને આખો એ ગોળ જ હાલે. હા હાથે આપવાનું હતું ને મજા આવશે. એ ઊંધું આખો ખવરું આખો ગોળ જ હાલે. ઓકે ચાલો આપણે આવી ગયા છે ખડ પીપળી ગોલા ખાવાના, શેરડીનો રસ પીવા અને હજી અમે જવાના છે 2-3 ઘર લેવા. ત્યાં છે નાના નાના ભૂલકાને જમણવા. તો અમે નાના ભૂલકા છે તો ત્યાં જમી આવી. હજી નાના હા તો નાના જ 80 છે. વર્ષે નાના નો કે. નાના તો નાના બચ્ચા. તો તું શું બનાવી રહી છો? લોટ ચાડું ભજીયા. કેમ આજે શું છે? પ્રોગ્રામ શેનો? હનુમાન જયંતીનો. અરે વાહ. તો શું બનાવ્યું છે? હનુમાન જયંતીમાં લાડવા બનાવ્યા? યસ ક્યાં છે આ બાજુ જો ટાકેલ રહ્યા. લાડવા? છે હા લાડવા છે ને પાકું છે ને? હા આ તો રવો છે. એને રવો નો કહેવાય, તો? મહાપ્રસાદ બનાવ્યો છે. આ સૈણાની દાળ તો શું ખાવા મળી છે? શરણાદાર ને તું લાતુરની દાળ છે આ તો. તે ધાબે પ્રોગ્રામ છે. યસ ટેરેસ. વાહ એ આ બાજુ ખેતર. ઓહો એટલી બધી ગાયું. વાહ ભાઈ વાહ. 1 2 3 4 ને 5 ગાયું. અને આ વડલો તો જો હે કેવડો મોટો વડલો. ઈ લગભગ 60-70 વર્ષ જૂનો છે. 60-70 વર્ષ જૂનો વડલો. મારા મમ્મી ના ને એના જન્મ પહેલાનો છે ઈ ત્યાં. પછી હવાલો કાં આવો કરી નાખો? કેવો આ ત્રાહ બાંગો દાઈ ચડી હતી. મને એકલે ને કે તું લોટ સાર બધા વઈ ગયા. મેં લઈ અવાયલાનો નામ નકશો ફેરવી નાખો. છે એટલે સૈણા લોટ સારી નત લેવા.
તારી નો લઈ આવે ને અહીંયા આમાં મામા રહ્યા ને હા ઈ કંદોય છે ને લગભગ આ આજુબાજુના વિસ્તારવાળા બધે હોય. ઠેક રહોડા કરવા ગયો અહીંયા વૈધો હોય લેતા આવ્યા ઈ એમ નો હોય. ઈ ઘરે ગાંઠિયા ને એવું બનાવે, દુકાન છે ને હોટલ છે ન્યા, એટલે ત્યાંથી લઈ આવ્યો હોય, સીધો કટો લીધો હોય ન્યા. તમારે જેમ પડીક્યું નો લે લોટની. ઠેક તમને પડીકા લે અમને પડી ગયું લે વાહ ભાઈ વાહ હા અમે કટા લેવી પડીકા એટલે નહીં, બનાવવાનું શું છે ભજીયા. ઠેક હાલો તો આગળ ભજીયા બનાવવાના છે તમને ખબર પડી ગઈ ને ઊભા રહેજો